તો આવતીકાલે શરૂ થશે ટેકાના ભાવે ખરીદી। ટેકાના ભાવે જણસીની ખરીદી અંગે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન। 15,000 કરોડની મગફળી સહિતના જણસની ખરીદી કરશે સંઘાણીનું આ કહેવું છે। ખરીદી માટે અમે તમામ તૈયારીઓ કરી લીધી છે। સરકારે જે સૂચનાઓ આપી છે તેનું પણ પાલન કરાશે। રાહત સંતોષકારક હું એટલા માટે ગણું છું કે ત્યાર પછી આવતીકાલથી જ 15,000 કરોડની જે કૃષિ જણસ છે, સિંગ સહિત કઠોળ એ ખરીદવાનો પ્રારંભ થઈ ગયો છે। એ પણ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો કરશે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે જાહેરાત કરી હતી કે ભૂતકાળમાં કોંગ્રેસ જ્યારે ખાડામાં કૃષિ જણસ આવી જાય ત્યારે ટેકાના ભાવ જાહેર કરતા, એના બદલે અમે ખેડૂતો વાવણી વાવવા જાય તે પહેલાં ટેકાના ભાવ નક્કી કરીશું, જેથી કરીને ખેડૂતોએ શું વાવવું એ નિર્ણય કરી શકે। એ રીતે ટેકાના ભાવ સમયસર કરે છે। કૂદકો મસૂલ આવતીકાલથી ખરીદી કરવા માટે અમને 22 જિલ્લા આપ્યા છે। 11 જિલ્લામાં સારો એવો પાક છે। બાકીના જિલ્લાઓમાં જે નોંધણી થઈ છે, ક્યાંય 4, ક્યાંય 5, ક્યાંય 10, એટલે એને અમે એકત્રિત કરીને એની ખરીદી કરીશું। બાકીના જિલ્લા કેન્દ્રો પર અમે મગફળીના ખરીદવા માટેના જે બારદાન જરૂરિયાત પડે એ બારદાન પહોંચાડી દીધા છે। અધિકારી કર્મચારીની નિમણૂક કરી દીધી છે અને તમામ જરૂરિયાત વ્યવસ્થા કેમેરાથી માંડીને જે જરૂર હોય એ અમારી વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે અને આવતીકાલથી જ ખરીદી થાય, ખેડૂતો પોતાની જણસ લઈને આવે તો એની અમારી પૂરી તૈયારી છે।